ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલની એક નવી યોજના, જેમાં ખેડૂતોને ₹46,000 સુધીની સહાય આપવામાં આવે છે। તો આ યોજનામાં સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી ફોર્મ ક્યાં ભરવું અને ફોર્મ ભરવા માટે કયા કયા દસ્તાવેજની જરૂર પડશે તેના વિશે વિગતવાર માહિતી આપને આજના વિડીયોમાં મેળવીશું। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા મિત્રો વાત કરીશું આ યોજના હેઠળ કયા પ્રકારની સાધન સામગ્રી આપવામાં આવે છે તેના વિશે। તો આ યોજનામાં ખેડૂતોને તરબૂચ, કાકડી, દૂધી, રીંગણ તેમજ બીજા અન્ય શાકભાજી કે ફળપાકની ખેતી કરવા માટે અલગ અલગ સાધન સામગ્રી માટે સહાય આપવામાં આવે છે, જેમાં જમીન ઉપર પાથરવાની ખાસ તાડપત્રી જેવું કાગળ, જેને મલ્ચિંગ તરીકે ઓળખવામાં આવે છે, પછી જ્યુટ એટલે કે થેલી અથવા બોરી બનાવવા માટે કાર્પેટની સામગ્રી અને એગ્રો ટેક્સટાઇલ, જેમાં ગ્રીન નેટ અથવા ખેતી માટે બનાવવામાં આવેલું ખાસ ફેબ્રિક હોય છે, જે પાકની વૃદ્ધિ અને ઉત્પાદન વધારવા તેમજ જીવાતથી બચાવવા માટે આ મટીરિયલનો ઉપયોગ થાય છે। અને બાયોડિગ્રેડેબલ મટીરિયલ એટલે કે પશુઓનું છાણ, કમ્પોસ્ટ કે કોવાયેલો કચરો, જે કુદરતી રીતે સડીને ઓર્ગેનિક ખાતર બને છે, તે આ તમામ સાધન સામગ્રી માટે સહાય આપવામાં આવે છે। હવે મિત્રો કેટલી સહાય આપવામાં આવશે? તો કે અહીં જે સામાન્ય વર્ગના ખેડૂતો છે, પછી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો છે, તેમના માટે એકમ ખર્ચ છે તે ₹40,000 છે, જેમાં મિત્રો થયેલ ખર્ચના 50% સહાય એટલે કે ₹20,000ની સહાય 1 હેક્ટર દીઠ આપવામાં આવશે। તે ઉપરાંત અનુસૂચિત વિસ્તારના ખેડૂતો માટે 15% વધારાની સહાય મળવાપાત્ર થાય છે, એટલે કે ₹6,000 વધારાની સહાય આપવામાં આવશે। અને અહીં 0.20 હેક્ટરથી વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે। અને ખેડૂતો આ યોજનામાં આજીવન એક જ વાર સહાય મેળવી શકે છે, એટલે કે જો અગાઉ તમે આ યોજનાનો લાભ લીધો હોય તો હવે તમને ફરી આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહીં। અને આ યોજનામાં લાભ લેવા માટે ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટર થયેલ જે કંપની છે તેની પાસેથી જ સાધન સામગ્રીની ખરીદી કરવાની રહેશે। હવે મિત્રો આ યોજનામાં સહાય મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે આઈ ખેડૂતની વેબસાઇટ પર જ ભરવાનું છે અને તારીખ 1 જાન્યુઆરી 2026 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ભરાઈ ગયા પછી તેની અરજી પ્રિન્ટ કાઢીને તમારી પાસે જ રાખવી। જ્યારે તમારી અરજી મંજૂર કરવામાં આવે તે પછી જ સાધન સામગ્રીની ખરીદી કરવાની રહેશે અને પછી અરજી પ્રિન્ટ સાથે તમામ ડોક્યુમેન્ટ જોડીને તમારા તાલુકામાં આવેલી ખેતીવાડી વિભાગની કચેરીમાં જમા કરાવવાના રહેશે। હવે મિત્રો કયા કયા ડોક્યુમેન્ટ આપવાના છે? તો કે તમે જે ઓનલાઈન અરજી કરો છો તેની પ્રિન્ટ, જેમાં લાભાર્થીની સહી કરેલી હોવી જોઈએ, પછી આધાર કાર્ડની નકલ અને જમીનની વિગતોમાં 7, 12 અને 8ની નકલ। હવે જો મિત્રો એક કરતાં વધુ ખેડૂત ખાતેદાર હોય તો એવા કિસ્સામાં અન્ય ખેડૂતોનું સંમતિપત્રક પણ આપવાનું રહેશે। ત્યાર પછી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે જાતિનું પ્રમાણપત્ર, અને જો લાભાર્થી દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર, તેમજ બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ કરેલ ચેક, અને તમે જે સાધન સામગ્રીની ખરીદી કરો છો તેનું ઓરિજિનલ બિલ અને તે સાધન સામગ્રી સાથે લાભાર્થીનો ફોટો। તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ છે તે તમારે અરજી પ્રિન્ટ સાથે જોડીને આપવાના રહેશે। આવી રીતે મિત્રો બાગાયત વિભાગની એક અગત્યની યોજના કહી શકાય કે જેમાં ખેડૂતોને મલ્ચિંગ યોજના હેઠળ અલગ અલગ સાધન સામગ્રી ખરીદવા માટે સહાય આપવામાં આવે છે। જો મિત્રો યોજના વિશે કોઈ મૂંઝવણ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, અને જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી જ ખેડૂતો માટે આવનાર કોઈ પણ સરકારી યોજનાઓની માહિતી તમને મળી રહે। તો ફરી મળીશું મિત્રો એક નવા વિડીયોમાં।